Standard 2, Subject English, Lesson number 8, એન્ડ. અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એન આર્ટિકલ આવે છે, જેમ કે અ કેટ એન્ડ એપલ. હવે તમને પ્રશ્ન થશે કે એ ક્યારે આવે અને એન ક્યારે આવે. તો અગાઉ પહેલા ધોરણમાં આપણે ભણી ગયા, ફરીથી અહીંયા આપણે રિવિઝન કરીશું કે અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ હોય છે. અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ હોય છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં 26 મૂળાક્ષર હોય. એ થી ઝેડની અંદર 26 મૂળાક્ષરો હોય છે. એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. તો એથી ઝેડની અંદર 26 મૂળાક્ષર હોય છે. તેમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ તે સ્વર હોય અને બાકીના બધા મૂળાક્ષર છે. અંગ્રેજી મૂળાક્ષરમાં એ, ઈ, આઈ, ઓ અને યુ તે સ્વર છે, બાકી બધા વ્યંજન છે. તો આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જો એ, ઈ, આઈ, ઓ ને યુ સ્વરથી શરૂ થતું હોય તો એન મુકાય, અને જો વ્યંજનથી શરૂ થતું હોય તો એ મુકાય. અહીંયા એપલમાં એ છે, ઈગમાં ઈ છે, ઇંકપોટમાં આઈ છે, આઉલમાં ઓ છે અને અમ્બ્રેલામાં યુ છે. અહીંયા એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વરથી શરૂ થાય છે, એટલે તેની પહેલાં આપણે એન મૂક્યું છે. એટલે એન એપલ, એન ઈગ, એન ઇંકપોટ, એન આઉલ અને એન અમ્બ્રેલા. બાકી જે બધા છે, જે બોલ, હેન, પેન, ડોગ, કેપ એ વ્યંજનથી શરૂ થાય છે. તે એ, ઈ, આઈ, ઓ ને યુ તે સ્વરથી શરૂ થતું નથી, એટલે તેની પહેલાં આપણે એ મૂક્યું છે. અ બોલ, અ હેન, અ પેન, અ ડક, અ કેપ. હવે આપણને સમજાઈ ગયું હશે કે જો સ્વરથી શરૂ થતું હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું, અને વ્યંજનથી શરૂ થતું હોય નામ તો તેની પહેલાં આપણે એ મૂકીશું. જેમ કે અહીંયા કૂકડાનું ચિત્ર છે અને આ બતકનું ચિત્ર છે. હવે કૂકડાને અંગ્રેજીમાં કોક કહેવાય અને બતકને અંગ્રેજીમાં ડક કહેવાય. બંને એક વચનમાં છે, એટલે કોકના સ્પેલિંગની પહેલાં આપણે એ મૂકીશું. અહીંયા એ શા માટે આવ્યો? કારણ કે જે સી છે તે સી વ્યંજન છે, એટલે કોકના સ્પેલિંગની આગળ એ મુકાય. અને ડક, તો ડક છે તેમાં ડી છે તે પણ એક વચન છે, એટલે આપણે ડકના સ્પેલિંગની આગળ પણ એ મૂકીશું. હવે આપણે આગળ ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ. જેમ કે પેન અને ચોપડી. તો પેન અને ચોપડી એ બે છે, તે બંનેને જોડવા માટે આપણે અને શબ્દ મૂકીએ છીએ. તો અંગ્રેજીમાં અને તે શબ્દનું અંગ્રેજી થશે એન્ડ. એ એન્ડ ડી, એન્ડ એટલે તેનું ગુજરાતી થાય અને. આપણે ગુજરાતીમાં બોલીએ કે ચોપડી અને પેન, તો અંગ્રેજીમાં બોલાય અ બુક
એન્ડ અ પેન. તો બે શબ્દોને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીશું. એન્ડનો સ્પેલિંગ છે AND. એન્ડ એટલે કે અને. તો અહીંયા કૂકડો અને બતક એ બંનેને જોડવા માટે આપણે એન્ડ મૂકીશું. હવે અહીંયા ધ્યાન રાખીશું આપણે કે કૂકડો એક જ વચનમાં છે એટલે અ કોક એન્ડ અ ડક. તેના પછી આ હોડીનું ચિત્ર છે અને આ જહાજનું ચિત્ર છે. હોડીને અંગ્રેજીમાં કહીશું બોટ અને જહાજને અંગ્રેજીમાં કહીશું શીપ. હવે બોટ, તો બોટ છે તે વ્યંજન છે, એમાં બી છે એટલે કે તેની પહેલાં આવશે એ એટલે અ બોટ. અને શીપ તો એસ છે તો એસ પણ વ્યંજન છે એટલે તેની પહેલાં આવશે એ. આ બંનેને જોડવા માટે આપણે એન્ડ વાપરીશું. એટલે પહેલાં આપણે લખવાનું કે અ બોટ એન્ડ અ શીપ. હવે તેના પછી સફરજનનું ચિત્ર છે અને કુહાડીનું ચિત્ર છે. હવે સફરજનને અંગ્રેજીમાં એપલ કહેવાય અને કુહાડીને અંગ્રેજીમાં એક્સ કહેવાય. તો એપલમાં એ છે, એથી શરૂ થાય છે એટલે કે આ સ્વર છે. અને જો સ્વરથી નામ ચાલુ થતું હોય તો તેની પહેલાં એન મુકાય એટલે થશે એન એપલ. અને અહીંયા એક્સ છે, એક્સમાં પણ એ આવે અને એ છે તે સ્વર છે એટલે તેની પહેલાં પણ આપણે એન મુકાય. હવે આ બંનેને જોડવા માટે એન્ડ મૂકીશું એટલે વાક્ય થશે એન એપલ એન્ડ એન એક્સ. તેના પછી છે બંદૂક અને તીર. હવે બંદૂકને અંગ્રેજીમાં ગન કહેવાય અને તીરને અંગ્રેજીમાં એરો કહેવાય. ગનનો સ્પેલિંગ GUN અને એરોનો સ્પેલિંગ ARROW. હવે ગન છે તેમાં જી આવે છે અને જી છે તે વ્યંજન છે એટલે ગનના સ્પેલિંગની આગળ આપણે એ મૂકીશું. અને એરો છે તો એરોના સ્પેલિંગમાં પહેલો અક્ષર એ છે અને એ તે સ્વર છે એટલે એરોની આગળ એન આવશે એટલે અગન અને એન એરો. આ બંનેને જોડવા માટે આપણે એન્ડ વાપરીશું એટલે લખાશે અગન એન્ડ એન એરો. હવે આપણે સ્પેલિંગ જોઈશું. પહેલું BOOK, બુક. બુક એટલે ચોપડી. ફરીથી BOOK, બુક. બુક એટલે ચોપડી. બીજું BAG, બેગ. બેગ એટલે દફતર. BAG, બેગ. બેગ એટલે દફતર. નંબર 3 CAT, કેટ. કેટ એટલે બિલાડી. CAT, કેટ. કેટ એટલે બિલાડી. નંબર 4 DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. નંબર 5 CROW, ક્રો. ક્રો એટલે કાગડો. નંબર 5 CROW, ક્રો. ક્રો એટલે કાગડો. 6 OWL, આઉલ. આઉલ એટલે ઘુવડ. OWL, આઉલ. આઉલ એટલે ઘુવડ. નંબર 7 CAR, કાર. કાર એટલે મોટર ગાડી.
આર કાર કાર એટલે મોટર ગાડી. નંબર 8 BUS બસ બસ એટલે બસ. BUS બસ બસ એટલે બસ. નંબર 9 BAT બેટ બેટ એટલે બેટ. BAT બેટ બેટ એટલે બેટ. નંબર 10 BALL બોલ બોલ એટલે દડો. BALL બોલ બોલ એટલે દડો. નંબર 11 AXE એક્સ એક્સ એટલે કુહાડી. ફરીથી AXE એક્સ એક્સ એટલે કુહાડી. નંબર 12 PEN PEN પેન પેન એટલે પેન. નંબર 13 RAT રેટ રેટ એટલે ઉંદર. RAT રેટ રેટ એટલે ઉંદર. નંબર 14 ANT એન્ટ એન્ટ એટલે કીડી. ANT એન્ટ એન્ટ એટલે કીડી. નંબર 15 COW કાવ કાવ એટલે ગાય. COW કાવ એટલે ગાય. નંબર 16 PIG પીગ પીગ એટલે ભૂંડ. PIG પીગ પીગ એટલે ભૂંડ. નંબર 17 EGG એગ એગ એટલે ઈંડું. EGG એગ એગ એટલે ઈંડું. નંબર 18 HEN હેન હેન એટલે મરઘી. HEN હેન હેન એટલે મરઘી. નંબર 19 TOP ટોપ ટોપ એટલે ભમરડો. TOP ટોપ ટોપ એટલે ભમરડો. નંબર 20 PIN પીન પીન એટલે ટાંકડી. PIN પીન એટલે ટાંકણી. નંબર 21 HAT હેટ એટલે ટોપો. HAT હેટ હેટ એટલે ટોપો. નંબર 22 FAN ફેન ફેન એટલે પંખો. FAN ફેન એટલે પંખો. નંબર 23 CUP કપ કપ એટલે કપ. CUP કપ કપ એટલે કપ. નંબર 24 JUG જગ જગ એટલે જગ. JUG જગ જગ એટલે જગ. નંબર 25 POT પોટ પોટ એટલે ઘડો. POT પોટ પોટ એટલે ઘડો. નંબર 26 COT કોટ કોટ એટલે પલંગ કે ખાટલો. COT કોટ કોટ એટલે પલંગ કે ખાટલો. ચિત્રોના અંગ્રેજી નામો સાથે A કે Nનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો.
ચિત્રોના અંગ્રેજી નામો સાથે એકે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. અહીંયા પહેલું ચોપડીનું ચિત્ર છે અને બીજું દફતરનું ચિત્ર છે. ચોપડીને અંગ્રેજીમાં બુક કહેવાય. બુકનું સ્પેલિંગ BOOK અને દફતરને અંગ્રેજીમાં બેગ કહેવાય. તો બેગનો સ્પેલિંગ BAG. હવે બુક છે તેમાં બી આપ્યો છે ને બી છે તે વ્યંજન છે એટલે બીની આગળ આપણે મૂકીશું એ. અને બેગ છે તેમાં પણ પહેલો અક્ષર બી આપ્યો છે. હવે બી પણ વ્યંજન છે એટલે તેની પહેલાં આપણે એ મૂકીશું. AEIOU આ 5 સ્વર હોય અથવા 5માંથી કોઈ પણ એક સ્વરથી નામ શરૂ થતું હોય તો તેની પહેલાં આપણે એન મૂકીશું. બાકી બધા વ્યંજનમાં આપણે એ મૂકીશું. હવે 2 નામ છે તેમાં એ કે એન લખવાનું અને તેને એન્ડથી જોડવાનું. એટલે આપણે અ બુક અને અ બેગ તેને આપણે એન્ડથી જોડીશું. એટલે એન્ડનો સ્પેલિંગ AND. એટલે આખું વાક્ય બનશે અ બુક એન્ડ અ બેગ. તેના પછી બિલાડીનું ચિત્ર છે અને કૂતરાનું ચિત્ર છે. સૌથી પહેલાં આપણે સ્પેલિંગની આગળ એ કે એન મૂકીશું અને પછી તેને એન્ડ વડે જોડીશું. હવે બિલાડીને અંગ્રેજીમાં કેટ કહેવાય. કેટનો સ્પેલિંગ CAT અને કૂતરો તેને અંગ્રેજીમાં ડોગ કહેવાય. તો ડોગનો સ્પેલિંગ DOG. હવે કેટ છે તો તેમાં પહેલો અક્ષર સી આપ્યો છે એટલે તે વ્યંજન છે એટલે આપણે આગળ એ મૂકીશું. અને ડોગમાં ડી આપ્યો છે એ ડી છે તે પણ વ્યંજન છે એટલે આપણે આગળ એ મૂકીશું. હવે અ કેટ અને અ ડોગ તેને એન્ડ વડે જોડીશું એટલે 2 સ્પેલિંગની વચ્ચે આપણે એન્ડ મૂકીશું એટલે થશે અ કેટ એન્ડ અ ડોગ. તેના પછી છે કાગડો અને ઘુવડ. તો કાગડાને અંગ્રેજીમાં ક્રો કહેવાય અને ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાય. ક્રોનો સ્પેલિંગ CROW અને ઘુવડનો સ્પેલિંગ એટલે કે આઉલનો સ્પેલિંગ OWL. ક્રોનો સ્પેલિંગ CROW. હવે ક્રો છે તેમાં સી આપ્યો છે. સી તે વ્યંજન છે એટલે આગળ આપણે એ મૂકીશું અને આઉલમાં ઓ છે. ઓ છે તે સ્વર છે. AEIO ને યુ એમાં ઓ સ્વર છે એટલે આપણે આઉલના સ્પેલિંગની આગળ એન મૂકીશું અને આ બંનેને એન્ડ વડે જોડીશું એટલે થશે અ ક્રો એન્ડ એન આઉલ. તેના પછી મોટરગાડીનું ચિત્ર છે અને બસનું ચિત્ર છે. મોટરગાડીને અંગ્રેજીમાં કાર કહેવાય અને બસને અંગ્રેજીમાં બસ કહેવાય. હવે કારનો સ્પેલિંગ CAR અને બસનો સ્પેલિંગ BUS. હવે કાર છે CAR તેમાં પહેલો અક્ષર સી આપ્યો છે અને સી છે તે વ્યંજન છે એટલે આગળ મૂકીશું આપણે એ. અને બસ છે તેમાં બી આપ્યો છે. બી પણ વ્યંજન છે એટલે આગળ આવશે એ. તો થશે અ કાર અને બસને અ બસ. આ બંનેને જોડવા માટે આપણે એન્ડ વાપરીશું એટલે આખું વાક્ય બનશે અ કાર એન્ડ અ બસ. તેના પછી બેટનું ચિત્ર છે અને દડાનું ચિત્ર છે. બેટને અંગ્રેજીમાં કહીશું બેટ
અને દડાને અંગ્રેજીમાં કહીશું બોલ. હવે બેટનો સ્પેલિંગ BAT અને બોલનો સ્પેલિંગ BALL. હવે બેટ છે તેમાં ફર્સ્ટ લેટર એટલે પહેલો અક્ષર બી આપ્યો છે. બી છે તે વ્યંજન છે એટલે આગળ એ મૂકીશું. અને બોલ છે તેમાં પણ બી છે એટલે કે બી છે તે વ્યંજન છે એટલે તેની આગળ પણ એ મૂકીશું. હવે બેટ અને બોલ તે બંનેને જોડવાનું છે એન્ડ વડે એટલે બંનેની વચ્ચે એન્ડ મૂકીશું. એન્ડનો સ્પેલિંગ AND. તો આખું વાક્ય લખાશે અ બેટ એન્ડ અ બોલ. હવે તેના પછી કુહાડી અને પેન. તો કુહાડી છે તેને અંગ્રેજીમાં એક્સ કહેવાય અને પેન છે તેને અંગ્રેજીમાં પેન કહેવાય. હવે કુહાડીનો સ્પેલિંગ એટલે કે એક્સનો સ્પેલિંગ AXE અને પેનનો સ્પેલિંગ PEN. હવે એક્સ છે તો તેનો સ્પેલિંગ AXE. તો એક્સમાં પહેલો અક્ષર એ આપેલો છે અને એ છે તે સ્વર છે AEIOU. આ 5 સ્વર છે તેમાં એ પણ સ્વર છે એટલે સ્વર હોય તો તેની આગળ આપણે એન મૂકીશું એટલે થશે NX. અને પેન છે તો તેમાં પી આપ્યો છે તો પી તે વ્યંજન છે એટલે તેની આગળ આવશે એ એટલે થશે NX અને અ પેન. આ બંનેને આપણે એન્ડથી જોડીશું. એન્ડનો સ્પેલિંગ AND એટલે થશે NX એન્ડ અ પેન. તેના પછી છે ઉંદર અને કીડી. ઉંદર અને કીડી. ઉંદરને અંગ્રેજીમાં રેટ કહીશું અને કીડીને અંગ્રેજીમાં એન્ટ કહીશું. ઉંદરને અંગ્રેજીમાં રેટ કહીશું તો રેટનો સ્પેલિંગ RAT અને એન્ટનો સ્પેલિંગ ANT. હવે રેટ છે તેનો સ્પેલિંગ RAT. તો પહેલો અક્ષર આર છે અને આર તે વ્યંજન છે એટલે આગળ આવશે એ. અને એન્ટ તેમાં ANT એમાં એ છે ને એ છે તે સ્વર છે AEIOU. અને જો સ્વર હોય તો તેની પહેલાં એન મૂકીશું એટલે એન્ટની આગળ આવશે એન અને રેટની આગળ આવશે એ. તો અ રેટ અને એન એન્ડ. આ બંનેને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીશું. એન્ડ વડે જોડીશું અને એન્ડનો સ્પેલિંગ AND એન્ડ. હવે આખું વાક્ય અ રેટ એન્ડ એન એન્ટ. તેના પછી ગાયનું ચિત્ર અને ભૂંડનું ચિત્ર. ગાયનું ચિત્ર અને ભૂંડનું ચિત્ર. ગાયને અંગ્રેજીમાં કાવ કહીશું અને ભૂંડને અંગ્રેજીમાં પીગ કહીશું. હવે કાવનો સ્પેલિંગ COW અને પીગનો સ્પેલિંગ PIG. કાવનો સ્પેલિંગ COW અને પીગનો સ્પેલિંગ PIG. હવે કાવ છે તેમાં પહેલો અક્ષર સી આપ્યો છે. સી તે વ્યંજન છે એટલે કાવની આગળ એ આવશે. અને પીગમાં પહેલો અક્ષર પી છે તો પી પણ વ્યંજન છે એટલે આગળ આવશે એ. તો થશે અ કાવ અને અ પીગ. આ બંનેને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીશું. એન્ડનો સ્પેલિંગ AND. તો આખું વાક્ય થશે અ કાવ એન્ડ અ પીગ. તેના પછી ઈંડાનું ચિત્ર છે અને મરઘીનું ચિત્ર છે. ઈંડાનું ચિત્ર છે અને મરઘીનું ચિત્ર છે. તો ઈંડાને અંગ્રેજીમાં એગ કહીશું અને મરઘીને અંગ્રેજીમાં હેન કહીશું. હવે એગનો સ્પેલિંગ EGG એગ એટલે ઈંડું અને મરઘીને અંગ્રેજીમાં હેન કહીશું તો હેનનો સ્પેલિંગ HEN. હવે અહીંયા ઈગમાં પહેલો અક્ષર
ઈ છે, ઈ ડબલ જી, અને ઈ છે તે સ્વર છે. એટલે જો સ્વર હોય તો તેની પહેલાં એન મુકાય, તો થશે એન ઈગ. અને હેન છે તેમાં પહેલાં એચ આપ્યો છે, એચ છે તે સ્વર છે. એટલે તેની આગળ આપણે એ મૂકીશું, એટલે થશે એન ઈગ અને અ હેન, અને તેને એન્ડ વડે જોડીશું. હવે એન્ડનો સ્પેલિંગ છે AND. તો આખું વાક્ય થશે એન ઈગ એન્ડ અ હેન. તેના પછી છે ભમરડાનું ચિત્ર અને ટાંકણીનું ચિત્ર. ભમરડાનું ચિત્ર અને ટાંકણીનું ચિત્ર. ભમરડાને અંગ્રેજીમાં ટોપ કહીશું અને ટાંકણીને અંગ્રેજીમાં પિન કહીશું. ટોપનો સ્પેલિંગ TOP, ટોપ એટલે ભમરડો, અને ટાંકણીનો સ્પેલિંગ પિન, PIN, પિન એટલે ટાંકણી. અહીંયા TOP, ટોપમાં પહેલો અક્ષર ટી છે અને ટી છે તે વ્યંજન છે, એટલે આગળ લખીશું એ, એટલે થશે અ ટોપ. અને પિનમાં પહેલો અક્ષર પી છે તે પણ વ્યંજન છે, એટલે આગળ લખીશું પી, તો થશે અ ટોપ અને અ પિન. તે બંનેને આપણે એન્ડ વડે જોડીશું. તો એન્ડનો સ્પેલિંગ AND. તો આખું વાક્ય થશે અ ટોપ એન્ડ અ પિન. તેના પછી ટોપાનું ચિત્ર છે અને પંખાનું ચિત્ર છે. ટોપાનું ચિત્ર અને પંખાનું ચિત્ર. ટોપાને અંગ્રેજીમાં હેટ કહીશું. કેપ એટલે ટોપી થાય અને હેટ એટલે ટોપો થાય. અહીંયા ટોપાનું ચિત્ર છે એટલે આપણે હેટ લખીશું, અને પંખાને અંગ્રેજીમાં ફેન કહેવાય. તો હેટનો સ્પેલિંગ HAT અને ફેનનો સ્પેલિંગ FAN. હવે હેડ છે તેમાં પહેલો એચ છે અને એચ એ વ્યંજન છે, એટલે આગળ એ લખીશું. અને પંખો છે તેમાં આગળ એફ છે અને એફ છે તે પણ વ્યંજન છે, એટલે તેની પહેલાં એ મૂકીશું, એટલે થશે અ હેટ અને અ ફેન. તે બંનેને આપણે એન્ડ વડે જોડીશું. એન્ડનું સ્પેલિંગ AND. તો થશે અ હેટ એન્ડ અ ફેન. તેના પછી કપનું ચિત્ર છે અને જગનું ચિત્ર આપ્યું છે. કપનું ચિત્ર આપેલું છે અને જગનું ચિત્ર આપ્યું છે. તો કપનો સ્પેલિંગ થશે CUP. CUP, કપ એટલે કપ. અને જગનું ચિત્ર છે તો જગનો સ્પેલિંગ JUG. જગ એટલે કુંજો અથવા તો જગ. હવે કપનો સ્પેલિંગ CUP. તો કપમાં સી આપ્યો છે અને સી છે તે વ્યંજન છે, એટલે તેની પહેલાં એ લખીશું, એટલે થશે અ કપ. અને જગનું ચિત્ર છે તો જગનો સ્પેલિંગ JUG, જગ. તો તેમાં પણ જે છે અને જે છે તે વ્યંજન છે, એટલે થશે એ. તેની આગળ મુકાશે એ, એટલે થશે અ જગ. તો થશે અ કપ અને અ જગ. આ બંનેને આપણે એન્ડ વડે જોડીશું. તો એન્ડનો સ્પેલિંગ AND. એટલે આખું વાક્ય થશે અ કપ એન્ડ અ જગ. તેના પછી ઘડાનું ચિત્ર છે, એટલે કે માટલું, ઘડો કે માટલું, અને પલંગ કે ખાટલો. માટલું અને ખાટલો.
તો માટલું છે તેને અંગ્રેજીમાં પોટ કહેવાય અને ખાટલો છે તેને અંગ્રેજીમાં કોટ કહેવાય. પોટનો સ્પેલિંગ POT અને કોટનો સ્પેલિંગ COT. હવે પોટ છે તેમાં પી આપ્યો છે, સૌથી પહેલાં પી છે એટલે પી તે વ્યંજન છે એટલે તેની આગળ એ મૂકાશે એટલે થશે અ પોટ. અને કોટ છે તેમાં સીથી શરૂ થાય છે અને સી છે તે પણ વ્યંજન છે એટલે તેની પહેલાં મૂકાશે એ એટલે થશે અપોટ અને અકોટ. આ બંનેને આપણે એન્ડથી જોડીશું. એન્ડનો સ્પેલિંગ છે AND એટલે આખું વાક્ય થશે અપોટ એન્ડ અકોટ. તેના પછી આપણે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં જોઈશું. બિલાડી અને કૂતરો તો થશે અ કેટ એન્ડ અ ડોગ. કાગડો અને ઘુવડ તો અંગ્રેજીમાં અ ક્રો એન્ડ એન આઉલ. તેના પછી ગાડી અને બસ તો અ કાર એન્ડ અ બસ. તેના પછી બેટ અને બોલ તો બેટ માટે અ બેટ અને બોલ માટે અ બોલ એટલે આખું વાક્ય થાય અ બેટ એન્ડ અ બોલ. તેના પછી કુહાડી અને પેન તો આખું વાક્ય ઇંગ્લિશમાં થાય એન એક્સ એન્ડ અ પેન. ઉંદર અને કીડી તો અંગ્રેજીમાં અ રેટ એન્ડ એન એન્ટ. ગાય અને ભૂંડ તો અ કાવ એન્ડ અ પીગ. ઈંડું અને મરઘી તો થશે એન ઇગ એન્ડ અ હેન. ભમરડો અને ટાંકણી તો અ ટોપ એન્ડ અ પિન. ટોપો અને પંખો તો થાય અ હેટ એન્ડ અ ફેન. કપ અને જગ તો અંગ્રેજીમાં અ કપ એન્ડ અ જગ. માટલું અને ખાટલો તો અંગ્રેજીમાં થાય અ પોટ એન્ડ અ કોટ.